પાટણના હારીજમાં ઠાકોર સમાજની બેઠક મળી છે। દારૂનું દૂષણ બંધ કરાવવા મામલે શપથ લેવડાવવામાં આવ્યા। દારૂના અડ્ડા બંધ કરાવવા સમાજના નેતા, ભાજપના નેતા મેદાનમાં આવ્યા છે। પૂર્વ કેબિનેટ મંત્રી દિલીપ ઠાકોરની પોલીસને રજૂઆત। જમણપુરમાં ચાલતા દારૂના 3 અડ્ડા બંધ કરી રજૂઆત કરી। લોકોની હાજરીમાં જ પોલીસને ફોન કરીને જાણ કરવામાં આવી છે। मीटिंग पड़ी तेमां समाजना गामना तमाम कुटुंबो हाजर छे। આજે અમો સદારામ બાપુની સાક્ષીએ અને અમારી કુળદેવીની સાક્ષીએ પ્રતિજ્ઞા કરીએ છીએ કે સમાજે જે બંધારણ બનાવ્યું છે તે બંધારણનું અમો પાલન કરશું। વાવ થરાદમાં દારૂબંધીના અમલને લઈને ફરી એકવાર રાજકીય માહોલ ગરમાયો છે। વાવ થરાદ વિસ્તારના અને બનાસકાંઠા કોંગ્રેસના સાંસદ ગેનીબેન ઠાકોર આજે આક્રમક મૂડમાં જોવા મળ્યા હતા। ગેનીબેન ઠાકોરે આજે પોતાના સમર્થકો સાથે સીધા જ ભાભર પોલીસ સ્ટેશન મથકે પહોંચ્યા હતા અને સાંસદ બન્યા બાદ પણ પોતાના વિસ્તારના પ્રશ્નો માટે તેઓ મેદાનમાં ઉતર્યા છે। તેમણે પોલીસ તંત્રને લેખિત રજૂઆત કરી છે કે તેમના મત વિસ્તારમાં ચાલતા દારૂ અને નશીલા પદાર્થોના વેચાણ પર સંપૂર્ણ પ્રતિબંધ મૂકવામાં આવે। ચોંકાવનારી વાત તો એ છે કે ગેનીબેન ઠાકોરે ખુદ સ્વીકાર્યું છે કે તેમના પોતાના ગામમાં પણ દારૂનું વેચાણ થઈ રહ્યું છે। તેમણે પત્રમાં ખાસ ઉલ્લેખ કર્યો છે કે ભાભર તાલુકાના આબાસણા અને ભીમબોરડી ગામમાં ચાલતા દારૂના અડ્ડા તાત્કાલિક બંધ કરાવવામાં આવે। જે અધિકારીઓ દારૂ બંધ કરાવવામાં બેદરકારી દાખવે છે તેમની સામે પણ કડક કાર્યવાહી કરવામાં આવે। દારૂબંધીના કાયદાના કડક અમલ માટે સાંસદની રજૂઆત બાદ હવે જોવાનું એ રહેશે કે પોલીસ તંત્ર આ અડ્ડાઓ પર ક્યારે અને કેવી કાર્યવાહી કરે છે। સાંસદ ગેનીબેનના ગામમાં સ્વેચ્છાએ દારૂબંધનો નિર્ણય કરાયો। બનાસકાંઠાના અબાસણા ગામમાં દારૂબંધીનો નિર્ણય કરાયો છે। ગ્રામજનો આગેવાનોની હાજરીમાં જ ભાભર પોલીસ મથકે રજૂઆત પણ કરવામાં આવી। ડીવાયએસપી અને પીઆઈને આવેદનપત્ર આપવામાં આવ્યું હતું। દારૂ નશીલા પદાર્થોના વેચાણ પર સંપૂર્ણ પ્રતિબંધની માંગ કરવામાં આવી। અબાસના ભીમોરડી અને બીજા અન્ય ગામોની અંદર જ્યાં પણ દેશી દારૂના અડ્ડા હોય, ઇંગ્લિશ દારૂ હોય કે અન્ય નશીલા પદાર્થોનું જે વેચાણ થાય એના ઉપર કાયદાકીય રીતે પગલાં લઈ અને લોકો જ્યારે પોતે પોલીસ સ્ટેશનમાં આવીને આવેદનપત્ર આપીને પોલીસની મદદ માગતા હોય ત્યારે આજે આવેદનપત્ર આપ્યું છે। પોલીસે પણ આ કામગીરી ગંભીરતાથી કરવા માટેની ખાતરી આપી છે। આબાસણા, ભીમબોરડી અને ભાભર તાલુકાના ઠાકોરો બધા ભેગા મળીને આવેદનપત્ર આપવા આવ્યા છે। અત્યારે નાની બહેનો રડાય છે। દારૂના વ્યસનમાં નાના યુવાન ધન ખતમ થાય છે। તો મારી એટલી સરકારને વિનંતી છે કે આ ગમે કરીને દારૂ બંધ થવું જોઈએ। અમારે ક્યાંય પણ અમારા બંધો જે બંધ કરેલ છે એમાં કાંઈ પેલું ન થાય એના માટે પોલીસનો સહકાર જરૂરી છે। અને ફરી પણ આ અમારે જે કારેલા છે, જે ગોળઈમાં પણ દારૂની ચાલુ વેચાણ છે એ પણ અમે રજૂઆત કરી છે કે આ અમારે આ કાયમ કાલી બંધ કરો એવી પણ વિનંતી કરી છે। દારૂબંધી અને નશીલા પદાર્થોના વેચાણને અટકાવવા બાબતે એક રજૂઆત કરવા માટે આવેદનપત્ર આપવામાં આવેલ હતું, જેમાં તેઓએ રજૂઆત એવી કરી હતી કે આ બધી બાબતો બંધ થાય અને એમના ગામના બંધારણ દ્વારા નક્કી થયેલું છે। સૌથી પહેલા સમાચાર પાટણથી। રાધનપુરના ઠાકોર સમાજના આગેવાન દિનેશ ઠાકોરે વિક્રમ ઠાકોર સામે પ્રહાર કર્યા અને વિક્રમ ઠાકોરને મર્યાદામાં રહેવાની કડક ચેતવણી આપી। આરોપ છે કે વિક્રમ ઠાકોર સમાજના બંધારણના લીરા ઉડાવી રહ્યા છે અને સમાજની પરંપરા તથા શિસ્તને નુકસાન પહોંચાડી રહ્યા છે। પાટણમાં પ્રોગ્રામ કરવા વિક્રમ ઠાકોરને દિનેશ ઠાકોરે પડકાર ફેંક્યો। સાથે જ વિક્રમ ઠાકોરે સમાજના છોકરા બગડે તેવી ફિલ્મ બનાવી હોવાનો પણ આરોપ લગાવ્યો। અમુક લોકો બંધારણને તોડી અને સમાજમાં વાહિયાત વાતો ફેલાવવા માંગે છે। એમાં વિક્રમ ઠાકોરને હું ખાસ કહેવા માંગુ છું કે ઠેગણા 1.5 ફૂટિયા, તારા પ્રોગ્રામ ક્યાંય થતા નતા। ઠાકોર સમાજે અને ઠાકોર સેનાએ સમર્થન આલીને તને પ્રોગ્રામ ના કે મહેસાણાથી આ બાજુ તું પ્રોગ્રામ લેવા તૈયાર નતો પહેલા, બરાબર? એટલે તારી મર્યાદામાં રહે, બધાને હોલીએ ચડાવી અને આખી આવડી મોટી સમાજ ભેગી થઈને 16 મુજાનું બંધારણ કર્યું ના લડા ઉડાડવા ફરી રહ્યો છે। હવે આ બાજુ પ્રોગ્રામ કરવા આવજે ઉત્તર ગુજરાતમાં, પાટણ સુધીમાં છે ખબર પડે તને। જય માતાજી મિત્રો, જય ઠાકોર સમાજ। આજે ભાઈ સમાજની વાત કરીએ તો
આપણા ઠાકોર સમાજનું નાક એટલે કે ઠાકોર સમાજનું ઉજળું રતન અને ગુજરાતના સુપર ડુપર સ્ટાર આપણા વિક્રમભાઈ ઠાકોર, જે દરેક સામાજિક ધાર્મિક સેવાભાવી કાર્યોમાં આગળ જ હોય છે હંમેશા. અને જે ભાઈ રાધનપુરના ભાઈ બોલ્યા, તો પહેલા તમે એટલું જાણી લો કે ભાઈ તમે કોના વિશે બોલો છો, કેમ કે તમે ઠાકોર છો અને ઠાકોર સમાજના દીકરા વિશે બોલો છો, તો તમને કોઈ અધિકાર નથી. તમને પેલા શરમ આવી જોઈએ કે ઠાકોર સમાજ અને આખા ગુજરાતના સુપરસ્ટાર વિક્રમભાઈ વિશે બોલો છો. તો બોલવામાં થોડી મર્યાદા રાખો, કેમ કે વિક્રમભાઈ પોતાના માટે નહીં પણ દરેક સમાજના કલાકારો માટે એ આગળ વધ્યા છે. અને દરેક સમાજના કલાકારો એમને રોજગારી મળે એની વાત થઈ છે. તો પેલા વાત જાણો, પછી આગળ દરેક શબ્દોનો ઉપયોગ કરો. જો તો તમને કોઈ અધિકાર આપ્યો નથી કોઈના વિશે બોલવાનો, એટલે પહેલા તો વિક્રમભાઈ વિશે જાણી લો કે વિક્રમભાઈ કોણ છે. બરોબર? જય માતાજી. બોલો સદારામ બાપુની જય. હું ઠાકોર વેલાભાઈ કરશનભાઈ, માજી સરપંચ, મુકમ ઝાડા, તાલુકો દિયોદર, જિલ્લો વાવથરાદ. હું જાહેર કરું છું કે અમારા જે ઠાકોર સમાજનું જે બંધારણ તારીખ 4/1/2026 ના રોજ જે ઓગળજી ધામે રાખવામાં આવ્યું, એમાં તમામ ઠાકોર સમાજ 3 જિલ્લાના ઠાકોર સમાજ ઉપસ્થિત હતા. લગભગ 2 લાખથી વધારે વસ્તી અહીંયા ઉપસ્થિત હતી. એમની રૂબરૂમાં જે ઠાકોર સમાજનું જે બંધારણ થયું છે એમાં જે 16 મુદ્દા આપવામાં આવ્યા છે, એ 16 મુદ્દાનું અમે પૂરેપૂરું પાલન કરી રહ્યા છીએ. આજ 3 કે 4 દિવસ અગાઉ જે વિક્રમ ઠાકોર, ગબ્બર ઠાકોર અને અર્જુન ઠાકોરે જે વિરોધ કર્યો છે અને જે સમાજનું બંધારણ તોડ્યું છે, એ અમે સખ્ત શબ્દોમાં વખોડીએ છીએ. એમને અમે સહકાર આપતા નથી. અમે જે સમાજનું બંધારણ શું છે એમાં જ અમે સમજ છીએ, અને જે સમાજનું બંધારણ શું એમાં અમે સૂર પુરાવીએ છીએ. અને ગબ્બર ઠાકોર, વિક્રમ ઠાકોર અને અર્જુન ઠાકોરને અમે સંમતિ આપતા નથી. જે સમાજનું બંધારણ તોડ્યું છે એ અમે એમનો સખત વિરોધ કરીએ છીએ. જય સદારામ બાપુ. ગામ જાડા, મારું નામ કરશનજી કાંદીજી. જે અર્જુન ઠાકોરે ને ગબ્બર ઠાકોરે, વિક્રમ ઠાકોરે જે આ ગામનું જે સમાજનું બંધારણ તોડ્યું, એને અમે સખત એનો વિરોધ કરીએ છીએ. સમાજે જે આપણા બંધારણનું નક્કી કર્યું એને અમે સમર્થન આપીએ છીએ. બોલો સદારામ બાપાની જય. બોલો સદારામ બાપુની જય. હું ઠાકોર ભરતભાઈ કુરશીભાઈ, ગામ જાડા, તાલુકો દિયોદર, જિલ્લો વાવથરાદ. 4/1/2026 ના રોજ જે પણ ઠાકોર સમાજ દ્વારા બંધારણ બનાવવામાં આવ્યું છે, એનો જાડા ગામ હાથ દાડો જે પણ પ્રસંગો બને સંપૂર્ણ એના નીતિ નિયમ પ્રમાણે બન્યા છે. અને ભવિષ્યમાં પણ જે પણ પ્રસંગો બનશે એનું પૂરેપૂરું પાલન કરીશું. અને જે અસામાજિક તત્વો દ્વારા જે બંધારણ તોડવામાં આવ્યું છે એનો સખત શબ્દમાં વિરોધ કરીએ. બોલો સદારામ બાપુની જય. એક સમાજ એક રિવાજ, એક રિવાજ શ્રેષ્ઠ સમાજ, એક રિવાજ શ્રેષ્ઠ સમાજ. બોલો સદારામ બાપાની જય. તો જ્ઞાનીબેન એવું બી કહેતા હતા કે ભાઈ મેં બંધારણ નહીં ઘડ્યું, પણ બોલ્યા તો તમે ને પેલા આગળ તો તમે આવ્યા હતા ને તમે બોલ્યા હતા ને. તો નમસ્કાર. પાટડી તાલુકાના સમાજના શ્રેષ્ઠીઓ દ્વારા સમાજમાં સમાનતા આવે ને ખોટા ખર્ચાઓ બંધ થાય એના માટે એક બંધારણ સભાનું આયોજન કરવામાં આવ્યું છે. ત્યાં હું આવી રહ્યો છું. સાથે જે વ્યસન મુક્તિની વિચારધારા, જે વ્યસન મુક્તિની વાત કરું છું, એના જ ભાગરૂપે દસાડા પોલીસ સ્ટેશનના વાલેડા ગામના જાગૃત યુવાનો દ્વારા એક વ્યસન મુક્તિનું અભિયાન ચલાવવામાં આવ્યું. અવારનવાર પોલીસમાં રજૂઆત પણ કરી, પરંતુ પરિણામ શૂન્ય હતું. આ દુર્ભાગ્યપૂર્ણ છે. અને જે ફરિયાદી હતા એને જ આરોપી બનાવી દેવામાં આવ્યા. એટલે હું માનું છું કે આ અન્યાય છે અને એમના ન્યાય માટે પણ આવી રહ્યો છું, અને સાથે સમાજના દર્શન કરવા પણ આવી રહ્યો છું. તો આ બધાને વિનંતી છે, તારીખ 8 સવારે 11 વાગે આ બધાને પધારવા માટે મારું હાર્દિક આમંત્રણ છે. જય હિન્દ. સમાજનું બંધારણ તોડવાના મુદ્દે ઠાકોર સમાજમાં રોષ છે. ગબ્બર, અર્જુન અને વિક્રમ ઠાકોર સામે આક્રોશ વધ્યો છે. દિયોદરના જાડા ગામમાં લોકોએ ભારે વિરોધ નોંધાવ્યો છે. ડીજે મુદ્દે સમાજને પડકારનારાઓ સામે રોષ જોવા મળ્યો છે. લોકોએ સમાજના બંધારણનું સદંતર પાલન કરવાની વાત કરી છે. તો સમાજનું બંધારણ તોડવામાં
વિરોધ કરવામાં આવી રહ્યો છે. દિયોદરના જાડા ગામમાં લોકોએ વિરોધ નોંધાવ્યો છે. ગબ્બર, અર્જુન અને વિક્રમ ઠાકોર સામે આક્રોશ જોવા મળ્યો છે. દિયોદરના જાડા ગામમાં લોકોએ ભારે વિરોધ નોંધાવ્યો. ડીજે મુદ્દે સમાજને પડકારનારાઓ સામે રોષ છે. 4/1/2026 રોજ જે પણ ઠાકોર સમાજ દ્વારા બંધારણ બનાવવામાં આવ્યું છે તેનો જાડા ગામ હાથ દાડો જે પણ પ્રસંગો બને સંપૂર્ણ એના નીતિ નિયમ પ્રમાણે બન્યા છે અને ભવિષ્યમાં પણ જે પણ પ્રસંગો બનશે એનું પૂરેપૂરું પાલન કરીશું અને જે અસામાજિક તત્વો દ્વારા જે બંધારણ તોડવામાં આવ્યું છે એનો સખત શબ્દોમાં વિરોધ કરીએ. કે 4 દિવસ અગાઉ જે વિક્રમ ઠાકોર, ગબ્બર ઠાકોર અને અર્જુન ઠાકોરે જે વિરોધ કર્યો છે અને જે સમાજનું બંધારણ તોડ્યું છે એ અમે સખ્ત શબ્દોમાં વખોડીએ છીએ. એમને અમે સહકાર આપતા નથી. અમે જે સમાજનું બંધારણ શું છે એમાં જ અમે સમજ છીએ અને જે સમાજનું બંધારણ શું એમાં અમે સૂર પુરાવીએ છીએ. અને ગબ્બર ઠાકોર, વિક્રમ ઠાકોર અને અર્જુન ઠાકોરને અમે સંમતિ આપતા નથી. જે સમાજનું બંધારણ તોડ્યું છે એ અમે એમનો સખત વિરોધ કરીએ છીએ. જે અર્જુન ઠાકોર અને ગબ્બર ઠાકોરે, વિક્રમ ઠાકોરે જે આ ગામનું જે સમાજનું બંધારણ તોડ્યું એને અમે સખત એનો વિરોધ કરીએ છીએ. સમાજે જે આપણા બંધારણનું નક્કી કર્યું એને અમે સમર્થન આપીએ છીએ. હવે પછી કોઈ નવા પીઆઈ કે પીએસઆઈ કે લશ્કરમાં ભરતી કરવા માટેના જે નવી પેઢી છે ને એ પણ આ નવા વેશનો માધ્યમથી નિર્માણ થયું. સમાજને દારૂના દૂષણથી બચાવવા સાંસદ ગેનીબેન ઠાકોર અને ગામના જાગૃત નાગરિકો ભાભર પોલીસ સ્ટેશન ખાતે પહોંચ્યા. ભાભર તાલુકાના આગેવાનો અને સાંસદ ગેનીબેન ઠાકોરે દિયોદર ડીવાયએસપી અને ભાભર પીઆઈને રૂબરૂ રજૂઆત કરી અને આવેદનપત્ર આપ્યું. અને ખાસ વાત એ છે કે પોલીસ તંત્રએ દારૂના દૂષણ સામે કડક કાર્યવાહી કરવાની ખાતરી પણ આપી છે. હવે પછી કોઈ નવા પીઆઈ કે પીએસઆઈ કે લશ્કરમાં ભરતી કરવા માટેના જે નવી પેઢી છે ને એ પણ આ નવા વેશનો માધ્યમથી નિર્માણ થયું તો એ પણ અશક્ય બનવાનું છે. એટલે રાષ્ટ્રના હિતમાં પણ સૌની સહિયારી જવાબદારી છે અને આપણે ખૂબ સારી રીતે નિભાવશે અને આ બાબતે અમારા તરફથી ચોક્કસ કામગીરી કરવામાં આવશે એવી બાહેધરી આપીએ છીએ. નમસ્કાર. ડીજે પ્રથા બાબતે છેલ્લા 2-3 દિવસથી અર્જુન ઠાકોર, ગબ્બર ઠાકોર અને વિક્રમ ઠાકોરના અલગ અલગ સ્ટેટમેન્ટો આવી રહ્યા છે, નિવેદનો આવી રહ્યા છે. એમને મારી વિનંતી છે, ઠાકોર સમાજનું બંધારણ કોઈ એક વ્યક્તિએ બનાવેલું બંધારણ નથી. સમગ્ર વાવ, થરાદ, બનાસકાંઠા, પાટણ જિલ્લાના 27 તાલુકાના સામાજિક આગેવાનો, ધાર્મિક સંતો, મહંતો, શિક્ષિત વર્ગના લોકો અને ઠાકોર સમાજનું 20-25 વર્ષથી નેતૃત્વ કરતા નેતાઓના અભિપ્રાયો લઈ સમાજમાં કુરિવાજો ઓછા થાય, સમાજના પ્રસંગોમાં ખર્ચાઓ ઓછા થાય અને સમાજની અંદર જે બદીઓ છે એ દૂર થાય એ રીતે તમામ લોકોના અભિપ્રાય લઈ, સલાહ સૂચન લઈ, માર્ગદર્શન લઈ અને 27 તાલુકાના તમામ ગોળના, તમામ પ્રગણા, તમામ વિસ્તારને લાગુ પડે એવું એક કોમન બંધારણ તૈયાર કરવામાં આવ્યું છે. ત્યાં સુધી કોઈ પણ પ્રકારનો કોઈ વિરોધ નોંધાવ્યો નથી, કોઈ પોતાનો વાંધો મૂક્યો નથી. 4 જાન્યુઆરી 2026ના રોજ જ્યારે ઓગળજીની ધરા ઉપરથી આ બંધારણ રજૂ કરવામાં આવ્યું ત્યારે સમગ્ર ઉત્તર ગુજરાતના નેતૃત્વની હાજરીમાં, તમામ સામાજિક ધાર્મિક અગ્રણીઓની હાજરીમાં, લાખો લોકોની હાજરીમાં આ બંધારણનો અમલ શરૂ કરવામાં આવ્યો છે અને એના પછી અનેક પરિવારોએ પોતાના પ્રસંગો બંધારણની મર્યાદામાં રહીને પૂરા કર્યા છે. બંધારણનું સંપૂર્ણ પાલન થવાનું ચાલુ થઈ ગયું છે. ત્યારે બંધારણને ઉપરવટ જઈ અને બંધારણના 16 મુદ્દા પૈકીના એક મુદ્દાનું ઉલ્લંઘન અર્જુન ઠાકોર અને ગબ્બર ઠાકોરે એમના પરિવારમાં જ્યારે પ્રસંગ થયો ત્યારે કર્યું છે અને એની સામે સમાજે શિક્ષાત્મક કાર્યવાહી કરી છે. બંધારણ સમિતિ હોય, સામાજિક અગ્રણી હોય અને સમાજના લોકોના અભિપ્રાય લઈ અને અર્જુન ઠાકોર અને ગબ્બર ઠાકોર ઉપર કડક કાર્યવાહી કરી છે. આ જ રીતે કોઈ પણ બંધારણનું ઉલ્લંઘન કરશે તો આવનારા સમયમાં કાર્યવાહી થશે જ. પરંતુ અર્જુન ઠાકોર, ગબ્બર ઠાકોર અને વિક્રમ ઠાકોરને હું કહેવા માંગુ છું કે આ સમાજે તમને ખૂબ મોટા બનાવ્યા છે. એટલે આ સમાજની ઉપરવટ જઈ સમાજના સારા કાર્યમાં સમર્થન આપવાની જગ્યાએ તમે એનું ઉલ્લંઘન કરવાના પ્રયત્ન કરશો તો 100% સમાજ તમારી સામે પણ કડક કાર્યવાહી કરશે જ અને આવનારા સમયમાં તમે એકલા પડી જશો, થાકી જશો. સમાજની ઉપરવટ જઈ અને કોઈ પણ કામ કરશો તો 100% સમાજ તમારી સામે રહેશે, સમાજ તમારી ઉપર કાર્યવાહી કરશે. જે સમાજે તમને મોટા બનાવ્યા છે એ જ સમાજ તમને નાના બનાવવાનો પણ પ્રયત્ન કરશે. એટલે ત્રણેય કલાકારોને મારી વિનંતી છે
કે સમાજના બંધારણને સમર્થન આપો. જે કોઈ પણ દલાલ આવશે ને તો હું ખરી ગાડી કોક દાડો જો રિશેબલ શું સમજો તમે તમારી જાતને? તમારી કશું બનતું નથી. હાલમાં જ ઠાકોર સમાજે ડીજે વગાડવા પર પ્રતિબંધ મૂક્યો હતો. આ નિર્ણયનું કારણ આપતા એવું કહેવાયું હતું કે ડીજે વગાડીને દારૂ પીવાય છે અને પછી ઝઘડા થાય છે. હવે આ અંગે કલાકાર વિક્રમ ઠાકોરે સમાજ સામે બાયો ચઢાવી. જી હા, વિક્રમ ઠાકોરે કહ્યું છે કે એવું કહેતા હતા કે ડીજે વગાડશો એટલે બધા ભેગા થશે, નાચશે, કુશન, દારૂ પીશે ને ઝઘડા થશે. એવું જરૂરી નહીં કોઈ ઢોલ વગાડતો તો દારૂ પીનારો પીવાનો જ છે, ઝઘડા કરનારો ઝઘડો કરવાનો છે. તો ડીજે બંધ થવાથી સમાજમાં સુધારો આવશે એ વસ્તુ ખોટી છે ને આપણા બાજુ ડીજે બંધ નહીં થવાનું. તો હવે આ વિશે તમારું શું કહેવું છે તે કોમેન્ટ સેક્શન્સમાં જણાવો. ગુજરાતી સુપરસ્ટાર વિક્રમ ઠાકોરની રાજનીતિમાં થશે એન્ટ્રી. સમાજનો મત જાણી રાજનીતિમાં પ્રવેશની વિક્રમ ઠાકોરની જાહેરાત. કયા પક્ષમાં જોડાવું તે હજુ નક્કી ન કર્યું હોવાની વિક્રમ ઠાકોરની સ્પષ્ટતા. રાજનીતિમાં પ્રવેશવા અનેક ચાહકો પ્રોત્સાહિત કરતા હોવાનો દાવો. સમાજ અને સમર્થકો સાથે ચર્ચા કર્યા બાદ કરીશ નિર્ણય. એબીપી અસ્મિતા પર વિક્રમ ઠાકોરનું મોટું નિવેદન. મને પણ લાગે છે કે મારે રાજનીતિમાં જવું જોઈએ. સમાજને પૂછી અને રાજકારણમાં જવાનો નિર્ણય લઈશ. હજુ નક્કી નથી કર્યું કે ક્યારે રાજકારણમાં જઈશ, કયા પક્ષમાં જોડાવું તે સમાજને પૂછીને નક્કી કરીશ. લાગે છે કે હવે આપે પણ રાજકારણમાં આવવાની જરૂર છે. રાજકારણમાં એટલે એકચ્યુઅલી ઘણા બધા મારા ચાહકો છે, એ સમાજના હોય અથવા બીજા સમાજના હોય, બધા એવું વિચારતા હશો કે વિક્રમ ઠાકોરે રાજકારણમાં આવવું જોઈએ કારણ કે સીધા સ્વભાવનો છોકરો છે અને સમાજનું સારું કરશે એવું બધાને લાગે છે. એટલે કદાચ સમાજ કહેશે, મારા ચાહકો કહેશે તો ભવિષ્યમાં હું રાજકારણમાં જોડાઈશ.